ભોપાનગર રેલવે ફાટક પર ફરી ટ્રાફિક ચક્કાજામ। અડધા કલાક સુધી બે એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો ફસાયા। અડધો કલાકથી ટ્રાફિકમાં ઊભા હું, હજી સુધી જગ્યા નહીં મળી। પ્લસ કે અહીંયાથી ટ્રેન આવવા કારણે એમ્બ્યુલન્સ પણ પડી હતી। અત્યારે અડધો કલાકથી એમ્બ્યુલન્સ પડી હતી અહીંયા। ડીસાની ભોપાનગર રેલવે ફાટક પર આજે ફરી એકવાર વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો। અચાનક અડધો કલાક કરતાં વધુ સમય સુધી રેલવે ફાટક બંધ રહેતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ ટ્રાફિક જામમાં બે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે ભોપાનગર રેલવે ફાટક અચાનક બંધ કરી દેવામાં આવી હતી। સામાન્ય રીતે ટ્રેન પ્રસાર થયાના થોડા સમય પહેલા અને પછી જ ફાટક બંધ રહેતી હોય છે, પરંતુ આજે અસામાન્ય રીતે ફાટક અડધો કલાકથી વધુ સમય સુધી બંધ રહી હતી। આ કારણે ડીસા તરફથી આવતા અને ભોપાનગર તરફથી જતા બંને રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। જોતજોતામાં ટ્રાફિક જામની સ્થિતિ વિકટ બની અને વાહનોની કતારો 5 કિલોમીટર સુધી લંબાઈ હતી। ટ્રાફિક જામના કારણે સૌથી વધુ મુશ્કેલીનો સામનો દર્દીઓને લઈ જતી બે એમ્બ્યુલન્સને થયો હતો। ફાટક બંધ હોવાને કારણે આ બંને એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી। ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવાની જરૂરિયાતવાળા દર્દીઓને સમયસર સારવાર ન મળે તો જીવનું જોખમ વધી શકે છે। આ પરિસ્થિતિને કારણે વાહન ચાલકોમાં ભારે ચિંતા અને આક્રોશ ફેલાયો હતો। કેટલાક સ્થાનિકોએ તાત્કાલિક ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ વાહનોની સંખ્યા વધુ હોવાથી તે શક્ય બન્યું ન હતું।